Very good morning, students. Today is going to be a wonderful day. Today is our 11th lecture. We have completed basics of computers, in which we have covered definition and characteristics of computer, block diagram of computer, generations of computer, and classification or types of computer. These 4 questions are over. I hope all of you have written the contents of the slides. We shall refer the book as soon as you all get the book from the library. We are still in unit 1. I shall inform you whenever we start second unit. Girls, આપણે લોકો સિક્વન્સમાં જ જઈએ છીએ. જે કંઈ પણ સિલેબસ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એની સિક્વન્સમાં જ હું તમને લોકોને ભણાવું છું, યુનિટ વાઇઝ, ટોપિક વાઇઝ. અને તમારી જે બુક છે, જે લોકો બુક લઈ ગયા છે એ લોકોને જો રિફર કરવું હોય તો દે કેન રિફર, કે જે સિક્વન્સમાં બુકમાં છે એ જ સિક્વન્સમાં ટોપિક આવે છે, એ જ સિક્વન્સમાં સ્લાઇડ્સ આવે છે, અને એ જ સિક્વન્સમાં હું તમને ક્વેશ્ચન્સ જે છે એ કરાવું છું. 4 ક્વેશ્ચન્સ થયા છે અત્યાર સુધીમાં. હા, લાસ્ટમાં બધા જ ક્વેશ્ચન્સ એક સાથે હું તમને લખાવી દઈશ કે આટલા આટલા ક્વેશ્ચન્સ છે, બટ ઇન એવરી લેક્ચર આઈ શેલ રિપીટ ધ ક્વેશ્ચન્સ, એટલે તમને લોકોને રિવિઝન થઈ જાય. આઈ હોપ કે હવે તમે બધા યુઝ ટુ થઈ ગયા છો મારી સ્ટાઇલથી, મારી સ્પીચથી, કેમ કે હવે 10 લેક્ચર, 10 એટલે ઘણા લેક્ચર કહેવાય, 10 લેક્ચર તમે લોકોએ અટેન્ડ કરી લીધા છે. એટલે હવે મને એમ છે કે તમને લોકોને જે કંઈ પણ ભણાવું છું એ ખ્યાલ આવતો હશે. નાઉ ટુડે વી શેલ સ્ટાર્ટ memory unit. Before that, let us have today's thought. So, thought of the day is, don't compare yourself with anyone in this world. If you compare, you are insulting yourself. Guys, if you want to compare yourself with anyone, then you are the only person with whom you can compare yourself. એટલે કે તમારે તમારી જાત સિવાય કોઈની સાથે કમ્પેર કરાય નહીં પોતાની જાતને, કારણ કે એવરીવન ઇઝ યુનિક. આ દુનિયામાં જેટલા લોકો આવેલા છે, નાના મોટા, અમીર ગરીબ, મેલ ફિમેલ, બધા, એવરીવન ઇઝ યુનિક, બધા જ યુનિક છે. એટલે કોઈની સાથે કમ્પેરિઝન કરી અને આપણી જાતનું ઇન્સલ્ટ નહીં કરવાનું. હા, કમ્પેર કરવી છે, યુ કમ્પેર યોર સેલ્ફ વિથ યુ ઓનલી. શું કામ? તમારી જાતને કે ગઈકાલે હું હતી એના કરતાં આજે મારામાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ છે, ઓર આજથી 5 વર્ષ પહેલાં જે કંઈ હું હતી, જે મારું થોટ પ્રોસેસ હતી, જે મારી પર્સનાલિટી હતી, જેટલી મને સમજણ હતી, એના કરતાં અત્યારે મારામાં વધારે છે કે નથી. દેટ યુ શુડ ઓલવેઝ કમ્પેર. પોતાની જાતમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવું કન્ટિન્યુઅસ. ઇટ ઇઝ અ બિગ થિંગ એન્ડ ઇટ ઇઝ રાધર મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, so next topic is types of memory. Girls, we have discussed CPU in the question of block diagram. If you remember, block diagram નો જે ક્વેશ્ચન કર્યો એમાં આપણે CPU આખું સમજ્યા હતા. કંટ્રોલ યુનિટ, arithmetic and logic unit and memory unit. At that time I told you કે memory unit will be discussed in detail in next lectures, in coming lectures. કેમ કે એ આખો એક અલગથી ક્વેશ્ચન આવશે. આઈ હોપ યુ આર ગેટિંગ કે પહેલો જે ક્વેશ્ચન હતો બ્લોક ડાયાગ્રામ, એમાં મેં જેટલું તમને એક્સપ્લેન કર્યું છે કે જસ્ટ ઇન્ટ્રોડક્શન ટુ મેમરી યુનિટ, કે હાઉ ઇટ વર્ક્સ અને કઈ કઈ ટાઈપની મેમરી હોય છે, બસ આટલું જ. બટ નાવ in detail we have to discuss memory unit. All of you know what is the use of memory. Memory is used to save
something to store data for a long time or even for short time. That is the use of memory unit. All of us, આપણે બધા પાસે મેમરી છે, બધાને ખ્યાલ જ છે. હા, અને બધાની મેમરી એકદમ શાર્પ જ છે, એકદમ શાર્પ છે. આપણે કોઈને એમ નથી કે હું ભૂલી જાઉં છું ને યાદ નથી રહેતું ને એવું આપણા મગજમાં આપણે ડિસાઇડ કરી લીધેલું છે કે મને યાદ નથી રહેતું. એવું કંઈ હોતું નથી. એકચ્યુઅલી આપણા બધાને જ મેમરી પાવર એક સરખો જ મળેલો છે. હા, કોઈ જાતનું બાયસ નથી એમાં. એટલે વી હેવ મેમરી, આપણી પાસે મેમરી યુનિટ છે, બટ વી ડુ નોટ મેક એક્સક્લુઝિવ યુઝ ઓફ ઇટ. જેટલો જરૂર હોય એની કેપેસિટી છે એટલો આપણે ઉપયોગ કરતા નથી આપણી મેમરીનો. બટ કમ્પ્યુટર મેમરી છે ઇટ ઇઝ વેરી પાવરફુલ ઇન ધ સેન્સ કે યુ કેન સ્ટોર ડેટા ફોર અ લોંગ ટાઈમ એન્ડ યુ કેન રિલાય ઓન ઇટ. એના ઉપર તમે વિશ્વાસ રાખી શકો, ટ્રસ્ટ રાખી શકો, એના ઉપર ડિપેન્ડ કરી શકો કે ભાઈ મેં જે સ્ટોર કર્યું છે આજથી 2 વર્ષ પહેલાં કે 2 દિવસ પહેલાં કે 2 મહિના પહેલાં, એ મને રિટ્રાઈવ કરવું છે, ગમે તેને મને જોઈએ છે, તો યુ કેન રિટ્રાઈવ ઇટ. તો યુ કેન રિલાય ઓન કમ્પ્યુટર ઇન દેટ કોન્ટેક્સ્ટ. નાઉ in this topic again we have to divide the memory unit in 2 parts. That means there are 2 types of memory. જેવી રીતે આપણે સીપીયુમાં પાર્ટ પાડેલા હતા, CU, ALU, memory unit. Same way now in memory unit we have 2 types of memory: primary memory and secondary memory. Secondary memory is also called secondary storage device. શું કામ? Because the secondary storage devices are used to store data permanently. So they are called storage devices. એટલે કે સ્ટોર કરવાના સ્પેશિયલ સાધનો. કંઈ તમારે સાચવી રાખવું હોય, સેવ કરવું હોય, તો એના માટેના સ્પેશિયલ સાધનો જેને કહેવાય સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. નાઉ ગર્લ્સ, ઇફ આઈ ટોક અબાઉટ ધીસ ક્વેશ્ચન, તો ક્વેશ્ચન એવી રીતે પૂછાશે કે એક્સપ્લેન ટાઈપ્સ ઓફ મેમરી. હવે એ જે છે ટાઈપ્સ ઓફ મેમરી, એમાં 2 ટાઈપ તો છે જ, એ તમારે લખવાની છે, પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી. આઈ હોપ યુ આર રાઇટિંગ ધીસ સ્લાઇડ. લખજો ખાસ આ સ્લાઇડ, બધી જ સ્લાઇડ લખવાની જ છે. અને એ જ્યારે એક્ઝામ હશે ને કોલેજની MCQ ટેસ્ટ ને એવું બધું, ત્યારે બહુ યુઝફુલ થશે, ખૂબ જ યુઝફુલ થશે. એટલે ગર્લ્સ, પણ આ ક્વેશ્ચનમાં ડિટેલમાં આપણે એક પ્રાઇમરી મેમરી જ ડિસ્કસ કરવાની છે. અગેઇન સેકન્ડરી મેમરી વિલ બી ડિસ્કસ્ડ લેટર ઓન. લેટર ઓન એટલે કે આના પછીનો જે ક્વેશ્ચન હશે ને ગર્લ્સ, એ સેકન્ડરી મેમરીનો હશે. અત્યારે ટાઈપ્સ ઓફ મેમરીમાં ખાલી આપણે ડિટેલમાં, નો ડાઉટ, પહેલાં આપણે વી હેવ ટુ મેન્શન ઇટ કે દેર આર 2 ટાઈપ્સ ઓફ મેમરી, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. બટ ઇન ડિટેલ વી હેવ ટુ એક્સપ્લેન ઓનલી પ્રાઇમરી મેમરી. બિકોઝ સેકન્ડરી મેમરીમાં ઘણું બધું આવે છે ડિટેલમાં, તો ઇન્ડિવિજ્યુઅલી સપોઝ હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, CD, DVD, પેન ડ્રાઈવ, તો એ બધું જ ડિટેલમાં ઇન્ડિવિજ્યુઅલી એક ભણવાનું થશે. એ આ ક્વેશ્ચનમાં ઇન્ક્લુડ થશે નહીં. એ ક્વેશ્ચન અલગથી પૂછાશે એક્ઝામમાં કે એક્સપ્લેન હાર્ડ ડિસ્ક, એક્સપ્લેન પેન ડ્રાઈવ, અલગથી પૂછાશે. અત્યારે જે હું તમને આ કરાવું છું આજના અને નેક્સ્ટ લેક્ચરમાં, એ શેનું છે? ટાઈપ્સ ઓફ મેમરી. એમાં ખાલી કઈ આવશે? ઓનલી પ્રાઇમરી મેમરી. આર યુ ગેટિંગ? સેકન્ડરી મેમરી છે એ ડિટેલમાં બીજા ક્વેશ્ચનમાં આવશે. હા, આઈ એમ એક્સપ્લેનિંગ ઇન પ્યોર ગુજરાતી કે અત્યારે આપણે જે આ ક્વેશ્ચનમાં સમજવાનું છે એ આ પ્રાઇમરી મેમરી સમજવાની છે. સેકન્ડરી મેમરી જે છે એ પછી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આવશે. ફાઇન. Now, what is primary memory and how many different types of primary memories are there, that we are going to discuss in this and next lecture. આ એક ક્વેશ્ચનનો આન્સર જે છે
એક્સપ્લેન ટાઈપ્સ ઓફ મેમરી, એમાં પહેલી સ્લાઇડ જે બતાવી એ આ સેકન્ડ. પ્રાઇમરી મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ મેઇન મેમરી ઓર ઇન્ટરનલ મેમરી. મેઇન મેમરી ઓર ઇન્ટરનલ, ઇન્ટરનલ મતલબ એક્સટર્નલી તમે નાખવા એમાં અટેચ નથી કરી શકતા. ઇન્ટરનલ એક્સટર્નલ સમજો છો? આઈ થિંક સમજતા હશો. ઇન્ટરનલ એટલે ઇનબિલ્ટ, એમાં જે આવે સીપીયુમાં કે મોબાઈલમાં કે એમાં જે અંદર જ આવે નાખેલી એને કહેવાય ઇનબિલ્ટ. અને બહારથી આપણે અટેચ કરી શકીએ, લાઈક પેન ડ્રાઈવ છે, સીડી છે, એ બધાને કેવી કહેવાય? એક્સટર્નલ. હા, તો પ્રાઇમરી મેમરી ઇઝ ધ ઇન્ટરનલ મેમરી. CPU can directly access this memory. It is available in the form of a chip. એક નોર્મલ ચિપ જે મેં તમને ગયા લેક્ચરમાં દેખાડી હતી એવી ચિપ જ હોય પ્રાઇમરી મેમરીની. અલગ અલગ જાતની 4-5 ચિપ મધરબોર્ડ ઉપર. હા, મધરબોર્ડ પણ દેખાડ્યું હતું લાસ્ટ ટાઈમ એનું પિક્ચર. તો મધરબોર્ડ જે છે એના ઉપર બધી ચિપ્સ જે છે એ માઉન્ટ કરેલી હોય, એમાં આ હોય પ્રાઇમરી મેમરીની ચિપ હોય. ડેટા કેન બી સ્ટોર્ડ એન્ડ રિટ્રાઇવ્ડ ક્વિકલી. ડેટા જે છે એ તમારે એમાં સ્ટોર કરવો હોય કે એમાંથી લેવો હોય, ફેચ કરવો હોય તો ખૂબ જ ઝડપથી. સૌથી વધુ સ્પીડ જે છે એ પ્રાઇમરી મેમરીની છે. અને આખું જે તમારા કમ્પ્યુટરનું પ્રોસેસિંગ સ્પીડ જે છે ને એ પણ પ્રાઇમરી મેમરીની સ્પીડ અને એની કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. જેમ પ્રાઇમરી મેમરી વધારે છે તમારા કમ્પ્યુટરમાં એમ એની પ્રોસેસિંગ સ્પીડ વધારે રહેશે. It is inbuilt memory, so no computer can process without this type of memory. એટલે કે એની અંદર જ આવે છે, એટલે તમારે ઇવન કમ્પ્યુટર સ્ટાર્ટ કરવું હોય ને ખાલી તો પણ યુ રિક્વાયર હેલ્પ ઓફ પ્રાઇમરી મેમરી. જો પ્રાઇમરી મેમરી ના હોય તો કમ્પ્યુટર સ્ટાર્ટ પણ ન થાય. હા, સ્ટાર્ટ કરવા માટે પણ એમાં ઇન્સ્ટ્રક્શન્સ ને બધું લખેલું છે. એટલે ઇટ ઇઝ ધ ઇન્ટરનલ મેમરી ઓર મેઇન મેમરી. ઇફ આઈ એક્સપ્લેન યુ ઇન યોર વર્ડ્સ, તમારી ભાષામાં તમને સમજાય ને એવી રીતે સમજાવું ને તો ગર્લ્સ મોબાઈલ બધા યુઝ કરો છો, એવરીવન. ઓકે, એમાં ઇન્ટરનલ મેમરી હોય છે અને એસડી કાર્ડ પણ હોય છે. તો એસડી કાર્ડ છે ને ઇટ ઇઝ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, કે ન હોય તો પણ ચાલે. હા, કમ્પલસરી નથી. આ તો આપણે ડેટા સ્ટોર કરવો હોય વધારે પડતો એટલે વી યુઝ એસડી કાર્ડ. પણ અધરવાઇઝ ફોન મેમરી પણ હોય. તો એ જે છે ફોન મેમરી, ઇન્ટરનલ મેમરી, ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી મેમરી. કે એ તો હોવી જ જોઈએ, એના વગર કંઈ સોફ્ટવેર કે એપ કે તમે ઇન્સ્ટોલ જ ના કરી શકો. ફાઇન. એટલે હવે આ મોબાઈલનો એક્ઝામ્પલથી મારા ખ્યાલે તમને સમજાઈ ગયું હશે કે પ્રાઇમરી મેમરી કોને કહેવાય. નાઉ ટાઈપ્સ ઓફ મેમરી. There are 5 types of primary memory. RAM, random access memory; ROM, read only memory; PROM, programmable ROM; EPROM, erasable PROM; EEPROM, electrically EPROM. Guys, each of this આ દરેક ઇન્ડિવિજ્યુઅલી એક એક સ્લાઇડમાં હું સમજાવીશ તમને. એટલે અત્યારે તમને આખું ફૂલ ફોર્મ ન લખી શકો તો નો પ્રોબ્લેમ. હા, હમણાં એક નેક્સ્ટ સ્લાઇડ આવશે રેમની, એના પછી રોમની, ઇન ધેટ વે. ઓકે, તો 5 ટાઈપ્સ ઓફ પ્રાઇમરી મેમરીઝ આર ધેર: રેમ, રોમ, PROM, EPROM એન્ડ EEPROM. Random access memory, RAM. It is the most important type of memory. All of you must have heard this name, RAM, because our mobile phones have this RAM. અને વારે વારે આપણે જ્યારે ક્લોઝ ઓલ કરીએ છીએ ને ત્યારે એપ બધી બંધ થઈ જાય છે, ત્યારે રેમ ફ્રી થઈ જાય છે. આપણે રેમને વારે વારે ફ્રી કરતા હોઈએ છીએ. All the programs and instructions are loaded into RAM before execution. એટલે કે તમારા પાસે જે કંઈ પણ સોફ્ટવેર પ્રોગ્રામ્સ અવેલેબલ છે, whenever you want to use them, whenever you want to load them on your screen, first of all they are loaded in RAM. First of all they are loaded in RAM, then it is displayed on the screen.
Girls, the capacity of RAM is very less compared to hard disk. Compared to hard disk, it is very less, of course. But without using RAM, you will not be able to use the contents of hard disk, because it is the intermediate way of storing data. તમારી અને હાર્ડ ડિસ્કની વચ્ચે, તમારી અને તમારા સ્ટોરેજની વચ્ચે જો કાંઈ હોય તો એ શું છે? રેમ છે. ઇન શોર્ટ, વોટ એવર વી ડુ ઓન કમ્પ્યુટર, કે આપણે કંઈ પણ વી રાઇટ એનીથિંગ, વી ક્લિક ઓન એનીવેર, કંઈ પણ આપણે વોટ એવર પ્રોસેસ વી ડુ, ઇટ ઇઝ ડન ઇન રેમ. સૌથી પ્રથમ એ રેમમાં જ થાય. દેન વેન યુ અપ્લાય ધ કમાન્ડ ટુ સેવ ઇટ પરમેનન્ટલી, તમે એમ કહો કે અમારે આને સેવ કરવું છે હવે, દેન ઇટ ગોઝ ટુ ધ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. એટલે તમે પછી પેન ડ્રાઈવમાં સ્ટોર કરો કે હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરો, ઓર એનીવેર એલ્સ. અધરવાઇઝ ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન RAM. It is main read-write memory. It is most important, read-write. This memory allows you to read from it and write onto it. In other words, you can you can write from RAM, and you can read from RAM, and you can write on RAM. But data once stored in RAM is erased when the computer is switched off. No doubt you are allowed to write whatever. Suppose you have opened a Word document. તમે ધારો કે વર્ડ ડોક્યુમેન્ટ ખોલેલું છે ઓર નોટપેડ ખોલેલું છે, એન્ડ ઇફ યુ સ્ટાર્ટેડ ટાઈપિંગ, તમે ટાઈપિંગ કરો છો, એટ દેટ ટાઈમ ધ ડેટા goes to RAM. While typing, you have typed suppose 10 pages, 15 pages, and you have not saved it. And then if you switch off the computer, or power fails, मतलब कि लाइट जती रही है, then everything will wiped off. Nothing will be saved. Why? Because whenever we are doing something on the computer through keyboard or mouse or any other device, scanner, any other device, then it goes to RAM. And RAM is temporary memory. It is temporary memory. Temporary मतलब કે એમાં જે કંઈ પણ સ્ટોર થાય છે એનો લાઈફ સ્પાન ઓછો હોય છે. કેટલો હોય છે? જ્યાં સુધી કમ્પ્યુટર ચાલુ રહે ત્યાં સુધી સ્ટોર થાય. જેવું કમ્પ્યુટર બંધ થઈ જાય એટલે ડેટા નીકળી જાય. RAM stores data temporarily, so it is called volatile memory. એટલે એને શું કહેવાય છે? વોલેટાઇલ. વોલેટાઇલ મતલબ કે જ્યાં સુધી પાવર સપ્લાય ચાલુ છે ત્યાં સુધી કોઈ વસ્તુ જે છે એ મેન્ટેન થાય છે. જો પાવર સપ્લાય જતો રહ્યો એટલે એમાંથી એનું જે કંઈ પણ તમે કર્યું છે ઇટ ઇઝ રિમૂવડ. એને કહેવાય વોલેટાલિટી. ઓકે, એટલે RAM ઇઝ કોલ્ડ વોલેટાઇલ મેમરી because once the power is switched off, data gets erased. RAM is in form of a chip, of course. RAM ની પણ ચિપ, જેમ બાકી બધી ચિપ આવે છે સેમ વે RAM ની પણ ચિપ જ આવે છે. The more RAM a computer has, the faster computer operates. આખા કમ્પ્યુટરની સ્પીડ જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ધ કેપેસિટી ઓફ રેમ. રેમની કેપેસિટી જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. નાવ હાઉ કેન યુ ડિસાઇડ ધ કેપેસિટી ઓફ એની મેમરી? ગર્લ્સ, કોઈ પણ મેમરી હોય એની કેપેસિટી કેટલી છે એ તમે કેમ નક્કી કરી શકો? હવે તો તમે બધા લોકો બધા ગેજેટ્સ યુઝ કરો છો,
અને હવે તો ગવર્મેન્ટ પણ અલાઉ કર્યું છે કે તમે બધા મોબાઈલ કે ટેબ્લેટ કે લેપટોપ કે કમ્પ્યુટર કે એ બધું સ્ટુડન્ટ્સ લેવલે તો યુઝ કરવું પડે એવું જ છે અત્યારની સિચ્યુએશનમાં. એટલે આઈ હોપ તમને લોકોને ખ્યાલ છે કે જે સ્ટોરેજ કેપેસિટી છે કોઈ પણ મેમરીની એ શેમાં આવે તો કે MB GB એવું બધું આવે ને. વોટ ઇઝ ધેટ? હા, વોટ ઇઝ ધેટ? એ બધું શું કહેવાય? કદાચ તમને ખ્યાલ જ હશે, ભણીને જ આવ્યા હશો, એટલે આપણે ડિટેલમાં કાંઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. પણ ગર્લ્સ, કમ્પ્યુટર કેન અન્ડરસ્ટેન્ડ ઓનલી ધ લેંગ્વેજ ઓફ 0 એન્ડ 1. બધાને ખ્યાલ છે 0 1 0 1. તો એ 0 અને 1 છે ને ઇટ ઇઝ 1 બાઇટ, 1 બીટ, BIT બીટ, બાઇનરી ડિજિટ. આપણે હમણાં આની પહેલાં ડિસ્કસ કર્યું હતું, આઈ રિમેમ્બર. તમને યાદ ન હોય તો જૂની સ્લાઇડ્સ લખેલી હોય તેમાં વાંચી લેજો, અધરવાઇઝ જૂના લેક્ચર્સ રિફર કરી શકો છો. આપણી પાસે પ્લેલિસ્ટ જે છે યુટ્યુબમાં એમાં અવેલેબલ જ છે. BBA સેમેસ્ટર 1 OAT ઓફિસ ઓટોમેશન ટૂલ એનું પ્લેલિસ્ટ તમને મળી જશે યુટ્યુબમાં. તો તમે જૂના લેક્ચર્સ રિફર કરવા હોય તો આસાનીથી કરી શકશો. એમાં મેં કીધું છે કે બાઇનરી ડિજિટ એટલે કે 0 એન્ડ 1 એ બીટ છે. 0 એન્ડ 1 ઇઝ bit. Now if you want to store one character, say for example this T, આ T તમારે સ્ટોર કરવો છે રેમમાં ઓર હાર્ડ ડિસ્કમાં, then you require 8 such bits. તમને આવા કેટલા બીટની જરૂર પડે? 8 bits are required. These 8 bits are called 1 byte. આ 8 બીટ ભેગા થાય એને કહેવાય એક બાઇટ. આવા 1024 બાઇટ્સ ભેગા થાય, 1024 બાઇટ્સ, દેટ મીન્સ 1 કિલોબાઇટ KB. પણ આ બાઇટ ને કિલોબાઇટ ને બધું બહુ જૂનું થઈ ગયું, કારણ કે એ તો બહુ ઓછું એમાં કેપેસિટી હોય. હવે આપણે શેમાં છીએ તો કે MB, મેગાબાઇટ. તો 1024 કિલોબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 મેગાબાઇટ. આઈ રિપીટ, 1024 કિલોબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 મેગાબાઇટ, that is MB. 1024 MB is equal to 1 gigabyte GB. જનરલી આપણી સિસ્ટમ એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ ઓર મોબાઈલ ઓર ટેબ્લેટ એ બધામાં અત્યારે જીબીમાં કેપેસિટી હોય, ઇન્ટરનલ મેમરીની એઝ વેલ એઝ SD કાર્ડની. સે ફોર એક્ઝામ્પલ તમે કહો કે મારું SD કાર્ડ છે એ 64 જીબીનું છે, ઓર 5 જીબી ઓર સોરી 4 જીબીનું છે, ઓર 8 જીબીનું છે. ઓર પેન ડ્રાઈવ, સપોઝ માય પેન ડ્રાઈવ કેપેસિટી ઇઝ 32 GB, એટલા ગીગાબાઇટ છે. હા, જેમ આવે આપણી પાસે કંઈ પણ કન્ટેનર હોય ઘરમાં તો કેમ કહે કે આની કેપેસિટી છે 5 kg, 10 kg ઓર 1 લીટર, 2 લીટર, 5 લીટર. બોટલ હોય આપણી તો 500 ml, 1 લીટર, 2 લીટર, 5 લીટર્સ. હા, એવી રીતે આપણી પાસે કેપેસિટી હોય છે ને. તો સેમ વે ધીસ કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ, these are the units of measuring the capacity of any memory. એની મેમરી એટલે તમારી રેમ પણ આવી ગઈ, આપણે નેક્સ્ટ રોમ આવશે એ પણ આવી ગઈ, પછી હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવ કે SD કાર્ડ બધું જ આવી ગયું. વેર એવર યુ કેન સ્ટોર, જ્યાં કંઈ પણ તમે સ્ટોર કરી શકો છો ત્યાં તમારે કેપેસિટી જે છે એ મેઝર કરવાની હોય કે you have to consider the capacity of any container. Container means where you can store. So we are talking about computers or mobile or whatever any electronic gadget. તો ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એમાં તો સ્ટોર કરવાનું શું આવે તો કે ડેટા. વી હેવ ટુ સ્ટોર ડેટા, મે બી વિડીયો, મે બી ઓડિયો, મે બી ટેક્સ્ટ ડેટા, એની ટાઈપ ઓફ ડેટા વી હેવ ટુ સ્ટોર. તો એ જે ડેટા સ્ટોર કરવાનો છે એ એની શેમાં છે મેઝરમેન્ટ તો કે MB, KB, ગીગાબાઇટ, ટેરાબાઇટ. ઓકે, એટલે આપણે જ્યારે પણ વેનેવર વી ટોક, આ બધું નોર્મલ છે, આ કંઈ નવું નથી, તમને બધાને ખ્યાલ જ છે. એટલે જસ્ટ તમને હું નોલેજ આપું છું. સિલેબસમાં તો આવું એટલે એક્ઝામમાં તો એવું ના પૂછાય બરાબર જનરલી, પણ આ જનરલ નોલેજ છે કે આપણે કોઈ પણ મેમરી છે એની કેપેસિટી જો જાણવી હોય તો વી શુડ આસ્ક ધેમ કે કેટલા GB છે, કેટલા MB છે ઓર કેટલા ટેરાબાઇટ. નાવેડેઝ આપણી હાર્ડ ડિસ્ક છે, ઇટ્સ કેપેસિટી ઇઝ ઇન ટેરાબાઇટ કે 1 ટેરાબાઇટ, 2 ટેરાબાઇટ. 1 ટેરાબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1024 ગીગાબાઇટ.
1024 gigabyte. Okay. So today we have started a new question, types of memory, in which there are two types of memories, primary memory and secondary memory. In this question we are going to explain primary memory in detail. For secondary memory we have to write another question. So primary memory is the main memory or internal memory where the data is stored temporarily. There are different types of memory: RAM, ROM, PROM, EPROM, double EPROM. Out of them, today we have discussed RAM. RAM is the most important memory where you can write as well as read. Whatever we do on the computer is stored to RAM. In the next lecture, we shall discuss ROM, PROM, EPROM and double EPROM. Then this question will be over, or you can say this topic will be over. આપણે ટોપિક બોલીએ, ક્વેશ્ચન બોલીએ, એવરીથિંગ ઇઝ સેમ. આવી રીતે જ આપણે આખું થ્રુ આઉટ ધ સેમેસ્ટર, આખું સેમેસ્ટર, બિકોઝ ધ સબ્જેક્ટ ઇઝ થિયરી, આખો સબ્જેક્ટ થિયરીનો છે, એટલે થિયરી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જ હું તમને ભણાવીશ. હા, પ્રેક્ટિકલ છે પણ હજી વાર છે, કેમ કે પ્રેક્ટિકલ એક્ઝામ હોય ત્યારે પ્રેક્ટિકલ ભણાવું તો તમને યાદ રહે. મોર ઓવર રાઇટ નાઉ યુ આર નોટ કમિંગ ટુ કોલેજ, તો હોપફુલી દિવાળી પછી કે એમ ક્યારેક તમારી ટર્મ પૂરી થવાની હોય એ પહેલાં જો તમે કોલેજ આવવાનું સ્ટાર્ટ થઈ જાય તો ઇટ ઇઝ બેટર કે હું તમને પ્રેક્ટિકલ ત્યારે ભણાવું. અધરવાઇઝ ઓનલાઈન લેક્ચરમાં બી ઇટ ઇઝ પોસિબલ ટુ ટીચ પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ, ભણાવું છું બીજા બધા ક્લાસમાં, પણ અત્યારે રાઇટ નાઉ વી હેવ ટુ કમ્પ્લીટ એટલીસ્ટ 2 યુનિટ્સ, 2 યુનિટ્સ થિયરીના ઇન ધ સેમ વે પીપીટી સ્લાઇડ્સથી જ ભણાવવામાં આવશે. ઓકે, અને આ જ મેથડ રહેશે કે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશ, યુ હેવ ટુ રાઇટ ધ સ્લાઇડ્સ. તમને બહુ યુઝફુલ થશે આ બધી સ્લાઇડ્સ એક્ઝામ ટાઈમમાં. ઓકે, નાવ ઇટ ઇઝ સ્ટોરી ટાઈમ. બસ આજની જે સ્ટોરી છે એ એક ઇન્સિડન્ટ છે મહાભારતમાંથી. સ્ટોરી તો ન કહી શકાય કારણ કે ઇટ ઇઝ અ સ્મોલ ઇન્સિડન્ટ, નાનો લીધો છે ઇન્સિડન્ટ, પછી લેક્ચર મારો બહુ મોટો થઈ જાય છે તમને લોકોને સ્ટોરી કરવામાં, એટલે નાનો એક ઇન્સિડન્સ લીધેલો છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી યુધિષ્ઠિર છે એ રાજા બની ગયા હતા, મહારાજ. અને ઓફકોર્સ બધાને ખ્યાલ જ છે કે એ બહુ એક સારા રાજા હતા અને એમને બહુ હી વોઝ વેરી કાઇન્ડ. એટલે એમણે ડિસાઇડ કર્યું હતું કે એવરી ડે રોજ સવારે ઉઠી પોતાનું કામ પતાવી અને દાન દેવા માટે મહેલ જે છે એમનો જે પેલેસ હતો એની બહાર ઊભું રહ્યું, અને જે લોકો આવે એ બધાને મહારાજે દાન આપવું. જો કોઈ સામેથી માગે કે મને આ વસ્તુની જરૂરિયાત છે તો ઠીક છે, અધરવાઇઝ જે કાંઈ પણ એમની પાસે હોય, જે એમને ભેગું કરેલું હોય અનાજ કે જે કંઈ પણ દેવા માટે એવરી ડે ડિસાઇડ કરેલું હોય એ એમને આપે, બધા લોકો, ગરીબ લોકોને. પણ એમનો ટાઈમ ફિક્સ હતો, કારણ કે રાજા હતા એટલે એમનું શેડ્યુલ પણ હોય ને, બધું આખું રાજ્ય ચલાવવાનું હોય, એટલે ટાઈમ ફિક્સ હતો કે સવારના આટલા ટાઈમમાં, સપોઝ સે ફોર એક્ઝામ્પલ 8 થી 9 આપણે માની લઈએ કે 8 to 9, તો એ ટાઈમ એમનો ફિક્સ્ડ હતો કે એ ટાઈમમાં જે આવે એને જ આપવાનું, પછી આખા દિવસમાં કોઈ આવવાનું નહીં. અને ટાઈમ પૂરો થઈ જાય એટલે વસ્તુ બધી જે લેવા હોય એ પૂરી થઈ જાય એટલે પછી અંદર જતા રહે મહારાજ. હવે એક દિવસ એવું બન્યું કે યુધિષ્ઠિર જે છે એમણે બધું જ એક પછી એક બધું દાનમાં વસ્તુ આપી દીધી, અને લાસ્ટ જે હતી એમની પાસે આઈટમ એ પણ દાનમાં અપાઈ ગઈ, અને ટાઈમ પણ પૂરો થઈ ગયો, 9 વાગી ગયા હતા. એ પછી એક ગરીબ માણસ દોડતો દોડતો આવ્યો ને એને એમ કીધું કે મહારાજ મને આજે જરૂર છે દાનની, મને પણ આપો. એટલે યુધિષ્ઠિરે બહુ જ પોલાઇટલી એમણે કીધું કે આજનો ટાઈમ તો પૂરો થઈ ગયો છે
અને આજે દાન આપવા માટે હું જે કંઈ પણ વસ્તુ લાવ્યો હતો એ બધી પણ આજે અપાઈ ગઈ છે. એટલે હવે તું આવતીકાલે આવજે અને આવતીકાલે હું તને નિરાશ નહીં કરું. હું તને ચોક્કસ દાનમાં તું જે માગીશ એ વસ્તુ આપીશ જ. એટલે ઓલો તો ગરીબ માણસ હતો. મહારાજ જે હોય રાજા, એની સામે કાંઈ આર્ગ્યુમેન્ટ તો કરવાનો જ ન હોય, ઓબ્વિયસ છે. અને આ રાજા પણ પાછા એવા હતા કે પ્રજાને આર્ગ્યુમેન્ટ કરવાની ઈચ્છા પણ ના થાય. ક્યારેક કોક રાજા એવા પણ હોય ઘણી જગ્યાએ કે આર્ગ્યુમેન્ટ સિવાય કાંઈ ન કરે લોકો. પણ આ રાજા જે હતા એને કોઈ લોકો આર્ગ્યુમેન્ટ ન કરતા. હવે આ બેયનું કન્વર્ઝેશન ચાલતું હતું બંને જણાનું. ત્યારે ભીમ સાઈડમાં ઊભો હતો. ભીમ ઊભો ઊભો આ બધું ઓબ્ઝર્વ કરતો હતો, સાંભળતો હતો. એટલે ભીમ તરત જ પોતાના મહેલમાં જઈ અને એક મોટો ઢોલ લઈ આવ્યો અને ગ્રાઉન્ડની વચ્ચે જઈ અને ઢોલ એકદમ ચાલુ કરી દીધો વગાડવાનો. ઢોલ વગાડવા માંડ્યો. એટલે લોકો ભેગા થઈ ગયા કે આ ભીમભાઈ કેમ આટલો બધો ઢોલ વગાડે છે. એટલે ભીમભાઈએ કીધું કે સાંભળો સાંભળો, એ કે યુધિષ્ઠિર જે રાજા છે આપણા, એ ત્રિકાળ જ્ઞાની થઈ ગયા છે. એટલે કે ભવિષ્યનું પણ જ્ઞાન ધરાવે છે. એમને ખબર છે કે આવતીકાલે શું બનવાનું છે. હા, અત્યારની તો ખબર જ છે, પણ આવતીકાલે શું બનવાનું છે એ પણ એમને ખબર છે. એટલે યુધિષ્ઠિરને જરાક આશ્ચર્ય થયું કે આ ભીમ શું કરે છે. એટલે એમણે એમ કીધું કે એમણે આ જે ગરીબ માણસ છે એને પ્રોમિસ આપ્યું છે કે તું આવતીકાલે આવજે આ ટાઈમે, 24 કલાક પછી. આવતીકાલે હું તને એ કે દાનમાં વસ્તુ આપીશ. એટલે એ જાણે છે યુધિષ્ઠિર કે આવતીકાલે એ પોતે પણ જીવતા જ હશે અને આ માણસ જે છે એ પણ જીવતો જ હશે. આવતીકાલે સવારે ઉઠી અને એ 8 વાગે અહીંયા પહોંચી જ જવાના છે અને આવતીકાલે પણ એમની પાસે દાન આપવા માટે વસ્તુ હશે જ, એવું યુધિષ્ઠિર મહારાજ જાણે છે, કેવી એમને ખબર છે. એટલે યુધિષ્ઠિર તરત જ સમજી જાય છે. એ તો બહુ જ્ઞાની હતા. એ તરત જ સમજી જાય છે કે ભીમ શું કહેવા માગે છે. ભીમ એમ કહેવા માંગે છે કે આપણને આવતી ક્ષણની પણ ખબર નથી. હા, કાલે સવારે તો શું, આજે 2 મિનિટ પછી કે 2 કલાક પછી પણ શું થવાનું છે. આ લાઈફમાં ઘણી વખત એવું બનતું હોય છે કે યુ નેવર નો વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. હા, ઘરેથી લોકો નીકળ્યા હોય છે કે અમે કલાકમાં જઈને આવીએ કે વોટ એવર, અને રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય છે અને ઘરે પહોંચતા જ નથી, અથવા જ્યાં પહોંચવાનું છે એ જગ્યાએ નથી પહોંચતા. આપણને ખ્યાલ જ છે. આવું ઘણું બધું બનતું હોય છે. અને કોઈ સારું પણ, આ તો એવું એક્સિડન્ટવાળું એક્ઝામ્પલ મેં તમને આપેલું, પણ એવું ક્યારેક કંઈક સારું પણ બનતું હોય છે કે આપણે ખરાબ વિચાર્યું હોય કે હવે હું કેમ કરીશ. હા, તમે લોકો સ્ટુડન્ટ્સે એમ વિચારેલું હતું, તમે લોકો તો એફવાયમાં છો, પણ કે કેમ એક્ઝામની પ્રિપરેશન કરશું ને શું કરશું ને. એ લાસ્ટ ટાઈમ એફવાય એસવાયવાળાએ તો માસ પ્રમોશન મળી ગયું, સિલેબસ કમ્પ્લીટ થયો કે નથી થયો કે એ કાંઈ. એટલે ઇટ હેપન્સ, યુ નેવર નો. હા, આ કોરોના જ્યારે આપણે અહીંયા આવ્યો, આખી આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે એવું આપણને આઈડિયા હતો આવો ક્યારેય ગયા વર્ષે. હા, 2019માં આપણને આઈડિયા હતો કે 2020માં આપણે આવી રીતે ભણતા હશું, આવી રીતે કામ કરતા હશું. નો. એટલે પછી યર હોય, મંથ હોય, ડે હોય ઓર મિનિટ હોય, આપણને ખબર જ નથી કે નેક્સ્ટ મોમેન્ટમાં શું થવાનું છે. વી હેવ નો આઈડિયા. એટલે એ રાધા યુધિષ્ઠિર આપણને બધાને, અને એ આપણને ખબર જ છે કે નથી ખબર, તેમ છતાં આપણે પણ બહુ મોટા મોટા પ્રોમિસીસ ને બહુ મોટા મોટા પ્લાન કરતા હોય છે લાઈફમાં. એના કરતાં બેટર છે કે આજની જે મુમેન્ટ છે કે અત્યારે એને દાન દેવાની તક મળી છે યુધિષ્ઠિર રાજાને. એવું ભીમે કીધું કે અત્યારે તમને તક છે, અત્યારે આ ગરીબ માણસ તમારી સામે ઊભો છે, કાલે ન પણ ઊભો હોય તો તમને એ તક ન મળે. એટલે એ તક ન ગુમાવો અને એને દાન આપી દો. એટલે મહારાજ તરત જ સમજી ગયા અને એમણે તરત જ અંદરથી જે એ માણસને જોતું હતું એ મંગાવી આપ્યું અને ત્યારે ને ત્યારે દાન આપી દીધું. એટલે બહુ સાદી સીધી ભાષામાં કહું ને તમને, આપણી ગુજરાતી ભાષામાં, તો કર્યું એ કામ. જો થઈ ગયું ને એ થઈ ગયું ને રહી ગયું એ રહી ગયું. ઓકે, એટલે આપણે વી નેવર નો કે કાલે શું બનવાનું છે. એટલે ઓલવેઝ જ્યારે આપણા હાથમાં ટાઈમ છે, આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે, તો જસ્ટ ગ્રેબ કરી લ્યો. રાહ ન જુઓ કે કાલે આમ કરશું ને 2 દિવસ કરશું ને 5 દિવસ કરશું ને. નો, કે લેક્ચર છે ને મેડમે લઈ લીધો ને હવે હું કાલે બેસીને સ્લાઇડ લખીશ. નો. હા, આઈ એમ ગિવિંગ યુ ઇનફ ટાઈમ. તમને ઇનફ ટાઈમ આપું જ છું કે તમે લોકો આરામથી સ્લાઇડ્સ લખી શકો. એટલે ઓલવેઝ જ્યારે જે કામ થતું હોય, આપણી પાસે સમય છે તો એનો સદુપયોગ હંમેશા કરી લેવાનો. ક્યારેય કાલ ઉપર કામ છોડવાનું નહીં. આવી જ એક બીજી સ્ટોરી પણ હોય છે, પછી ક્યારેક કહીશ. ઓકે, ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે.
Take care of yourself. Goodbye.